કચરો કાઢવો જરૂરી છે, ઘરની સફાઈ કરવી છે ડોળાસા લોકો ઉડાડતો નહીં હો. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મોજ મજા એન્ડ મસ્તીમાં હશો. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો અત્યારે તો છે ને મારે હજી કચરો કાઢવાનું બાકી છે, મોડું થઈ ગયું છે થોડુંક મારે આજે એટલા માટે. ચાલો તો બસ પહેલાં તો કચરો કાઢી લઉં. કચરો કાઢવો જરૂરી છે, ઘરની સફાઈ કરવી છે. હા આવો આવો. એ તો બધ પેલું અલગ અલગ કામ ચીંધવામાં આવે છે. તો ચાલો બહાર જઈને જોઈએ કે શું કામ કરવાનું છે. પટારો ધોવાનો આવી ગયો છે. એ પેલા આ તો રોકલું તો જો આખો વાડીએ ગયો છે, કેટલો ખરાબ થઈ ગયો. દાદા જરાક ખરાબ તો જો થયો. ચાલો ભાઈ મસ્ત મજાનો ચા ને બટેટા પૌવાનો નાસ્તો કરી લઈએ. કેમ કે નાસ્તો કરવો ખૂબ જ જરૂરી છે, ત્યારે જ બીજું કામ થઈ શકે, બાકી ન થઈ શકે. કપડા રોવી દે, બાકી વરસાદ આવીએ તો પલ્લી જાય. જોકે અત્યારે તો તડકો છે એટલે વાંધો ન આવે, તો પણ વરસાદનું ધ્યાન રાખતા કપડાને વેલા હાથ લઈ લેવાય. કચરો કાઢીને પોતું મારવું જરૂરી છે. મને છે સ્પિનર જે ફરતું નથી, કેમ કે એની આ સાઈડનો ભાગ છે એ ખોવાઈ ગયો છે. હાલો હવે જોઈએ છે કે મમ્મી શું કરે છે. મમ્મી શું કરો? હાય શું કરો? આ જો સાસુ રસોઈ બને. પેટ પૂજા ફિર કામ દૂજા. જો જો એક મિનિટ, મમ્મી દીકરી લાગીએ ને સેમ સેમ છે ને. એ ઓગી છે ને આનું નામ છે ને ટચકી છે. જો તો બે બાતે છે. હવે એ ભલે બાતતા, મારે તો અત્યારે જવાનું છે ડોળાસા. ટ્રેક્ટરની બેટરી છે એને મૂકવા જવાની છે ડોળાસા, તો અત્યારે બસ ત્યાં જ જાઉં છું. હું ને મારા પપ્પા જાય છે. પપ્પા હાય. હાલો હવે જઈએ. તો અત્યારે અમે ડોળાસા જાય છે આ રસ્તા પરથી. અમારો શોર્ટકટ રસ્તો છે ડોળાસા ઉપર જવાનો. તો અત્યારે અમે શોર્ટકટ મૂકીને હવે હાઈવે પકડી લીધો છે ને અમે ડોળાસા પણ પૂકી ગયા છીએ. બસ હવે જગ્યા આવી જાય જ્યાં મૂકવાની છે બેટરી, ત્યાં બેટરી મૂકી એના પછી અમે ચાશું કરે. તો અત્યારે મારા પપ્પાએ બેટરી મૂકી દીધી છે ને હું અહીં વાળ જાઉં છું. તો અત્યારે ડોળાસામાં બધું કામ પૂરું થઈ ગયું છે ને હવે જાય છે અમે ઘરે. રસ્તામાંથી કરિયાણાનો માલ પણ લઈ હવે અમે જાય છે ઘરે. તો અત્યારે તો મસ્ત મજાનો તડકો છે એટલે કપડાય સુકાઈ જશે, એટલે એને કઈ ટેન્શન નથી. ઘરે આવતા જ બધ પેલો ચા પીવાનું. તો બપોરે જમીને હોઈ ગયા હતા, અત્યારે કેટલા 3 વાગ્યા છે ત્યારે ઉઠ્યા. અત્યારે બેન ચા બનાવે છે તો ચા પીને પછી બીજું કંઈક કામ કરીએ. ટીચકી ત્યાં કાંઈ બેઠ્યું, ત્યાં કાંઈ હું તું ભૂરું. તો આ એટલું ખાવો કે હું તારા આટલું ચારો લેતા આવું. હાલો તો હવે જઈએ નિરણ કાઢી લઈએ. અત્યારે તો છે ને હું અગાસી ઉપર જાઉં છું, કેમ કે અહીંનું વાતાવરણ જો બહુ મસ્ત વાતાવરણ છે. આમ જો કેટલું મસ્ત વાતાવરણ છે. નહીં તડકો ને વાદળ ને બધું ઢાંકી દીધું તડકાને. જો કેટલું મસ્ત વાતાવરણ છે અને વ્યૂ જોવો ખાલી તમે. તો રોકું તો જો ખરાબ આ
નવરા પૂછો કાં વાડીએ રમવા ગયો તો તારે પગો ને હાવ ગારો વાળા તો જો રોકુ ઉડાડતો નહીં હો તે તો મને પલાળી હવે રોકલું તૈયાર થઈ ગયો હા તો અત્યારે તો કેટલા 6:20 થઈ ગઈ ને બધું કામ થઈ ગયું છે ત્યારે સાંજનો ટાઈમ એટલે ચાનો ટાઈમ તો પહેલાં તો ચા પી લે પછી ઢોરનું બીજું કંઈક કામ કરશું ચા પીતી જાવ ને રોકુને રમાડતી જાવ અને દઈ લઉં પછી તો બીજું કંઈ કામ નથી અહીં જો તો ઓગીને ટચ કે રમે છે હે ક્યાંક પગવે સડી જતા તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરતા મળશું આપણે કાલના વ્લોગમાં એન્ડ હા આઈ હોપ કે તમને મારો આ નાનકડો વિડીયો પસંદ આવ્યો હોય છે પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો મળશું આપણે કાલના વ્લોગમાં ત્યાં સુધી બાય બાય